નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે કલશોર ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે રંગબેરંગી મસાલીઓ. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9 રંગબેરંગી મસાલીઓ. ચાલો ગાઈએ ગીતડું. તો સૌ પ્રથમ આપણને એક શાકભાજીને લગતું સરસ મજાનું ગીત આપેલું છે, તો ચાલો આપણે તે ગાઈએ કે આવ્યું રીંગણ, આવ્યા ટમેટા, ફુલાવર સાથે આવ્યા બટાકા, ધોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. વિદ્યાર્થી મિત્રો, અહીં શાક કેવી રીતે બનાવવામાં આવે છે તેની સમજ આપતું આપણને કાવ્ય ગીત આપેલું છે, કે જેમાં રીંગણા, ટમેટા, ફ્લાવર અને બટાકા આ બધાને ધોઈ અને તેને સુધારવામાં આવે છે, એટલે કે સમારી અને નાના ટુકડા કરવામાં આવે છે. ત્યાર પછી તેને બાફવામાં આવ્યા, એટલે કે કુકરમાં ચડાવી કે તપેલામાં ચડાવી તેને બાફવામાં આવ્યા. ત્યાર પછી કઢાઈની અંદર થોડું તેલ નાખી રાઈ હિંગથી તેનો વઘાર કરવામાં આવે છે, અને આ વઘારની સુગંધ છે તે ઘરની બહાર સુધી પહોંચે છે. ત્યાર પછી તેમાં હળદર અને મરચું છે તે સ્વાદ પ્રમાણે ભભરાવવું, એટલે કે નાખવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, અને તેના કારણે રંગ છે શાકનો તે સરસ મજાનો થઈ જાય છે અને આપણું શાક તૈયાર થઈ ગયું. માટે સૌ દોસ્તારોને પછી મિત્રોને જમવા માટે બોલાવ્યા છે. ચાલો આગળ જોઈએ. ચાલો વિચારો, અભિનય કરો અને કહો તમને કેવો ફોટો ગમે. ગમતા ફોટા સામે સ્માઇલી દોરો. તો ઊંઘતો ફોટો ગમશે? નહીં ગમે. હિંચકા ખાતો ગમે? તો ગમશે, માટે આપણે તેની સામે સ્માઇલી દોરીશું. ત્યાર પછી અક્કડ અદબ વાળીને બેઠેલા હોય એવો ફોટો ગમે? તો કે ના ગમે. ત્યાર પછી ઝાડ પર ઊંધો લટકતો હોય તેવો ફોટો ગમે, જોવાની મજા પડે. ત્યાર પછી આંખ બંધ હોય તેવો ફોટો ગમે? તો ના ગમે. ત્યાર પછી આંખ અને મોં ખુલ્લા હોય તેવો ફોટો ગમે? તો તે પણ નથી ગમતો. ત્યાર પછી બધા મિત્રો સાથેનો હોય તો તે ફોટો ગમે છે. રડતો ફોટો પણ આપણને ગમતો નથી. બીમાર પડ્યા હોય ત્યારનો ફોટો પણ આપણને નથી ગમતો, અને આપણે નવા કપડાં પહેરેલા હોય ત્યારનો ફોટો તો ખૂબ જ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને જે ફોટા ગમતા હોય તે ફોટા ઉપર સામે તમે આવી સ્માઇલી છે તે સરસ મજાની દોરજો. ચાલો આગળ જોઈએ. ગીત ગાવાનું છે ફોટો પાડું. અહીં બાળક છે તે મમ્મીને ફોટો પાડવા માટે કહે છે કે મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું, જુઈ ચમેલી અઢેલી ઊભ, ગુલાબ જોડે જો બેઠો પાડું. આવી રીતે બાળક છે તે તેની મમ્મીને કહે છે કે હું તારો ફોટો કેવી રીતે પાડું. શરૂઆતમાં તો તે મજાકમાં કહે છે કે તારો સાચો ફોટો પાડું કે ખોટો ફોટો પાડું. તું મલક મલક હશે, એટલે કે થોડું થોડું જો હાસ્યવાળું સ્મિતવાળો ફોટો છે તે સારો આવશે, નહીં તો તું રડતી હોય તેવો હું ફોટો પાડી દઉં. એવી જ રીતે જુઈ અને ચમેલીની પાસે ઊભી રહી જા તો ઊભો ફોટો પાડી દઉં, અને ગુલાબની પાસે જો તું બેસી જા તો તારો બેઠી હોય તેવો ફોટો પાડી આપું. ત્યાર પછી આગળ કહે છે કે તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું, ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડતો પાડું, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ
છોકરો તેની મમ્મીને કહે છે કે તું તો પરી જેવી છે, તો ચાલ ને હું હવામાં ઉડતી હોય તેવો ઉડતો તારો ફોટો પાડી આપું. એવી જ રીતે આગળ કહે છે કે ખોલ જરીક આંખો, એટલે કે તારી આંખો છે તેને તું થોડી ખોલ, નહીં તો હું ફોટો પાડીશ અને તેમાં તારી આંખો જાણે કે ઊંઘતી હોય, એટલે કે આંખો બંધ હોય તેવું લાગશે, માટે તારી આંખો થોડી તું ખોલ. એવી જ રીતે આગળ કહે છે કે રાખને મોઢું બંધ જરીક, એટલે કે તારું મોં છે તેને બંધ રાખ, નહીતર કેવો આવશે તો કે બડબડતો, એટલે કે કંઈ બોલતા હોય અને કોઈએ ફોટો પાડી લીધો હોય આ પ્રકારનો ફોટો આવશે, એટલા માટે તેને કહે છે કે તું તારું મોં છે તે બંધ રાખ. ત્યાર પછી કહે છે કે બેસ મમ્મી તું પપ્પા સાથે, એટલે કે મમ્મી અને પપ્પા બંનેને સાથે બેસાડી અને જાણે કે ગલગોટાના ફૂલો હોય એવી રીતે હું તારો ફોટો પાડી આપું. આવી રીતે ખોડાભાઈ પટેલ દ્વારા લિખિત આ ગીત છે તે સરસ મજાનું છે, મજા પડે એવું ફોટો પાડું. ચાલો વાતચીત. જોડીમાં કામ કરો. એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડેલ. જુદી જુદી સ્ટાઇલમાં ફોટો પાડવાનો અભિનય કરો અને પછી ભૂમિકા બદલીને અભિનય કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગની અંદર કરવાની છે, જેમાં વારાફરતી એકબીજા મિત્રો સાથે ફોટા પાડવાની એક્શન તમારે કરવાની છે. બીજું, તમને ફોટા પાડવા ગમે કે પડાવવા? કેમ? તો મને ફોટા પાડવા અને પડાવવા બંને ગમે, કારણ કે મને ફોટા પાડવાનો તેમજ ફોટા પડાવવાનો શોખ છે. ત્યાર પછી આગળ ગાઓ, વાંચો, વિચારો અને લખો. ચાલો, પેલું છે ગીતમાં કેટલા સ્થળ આવે છે અને ક્યાં ક્યાં? તો ગીતમાં 4 સ્થળ આવે છે. એક જુઈ ચમેલીનો છોડ આવે છે, બીજો ગુલાબનો છોડ આવે છે, ગલગોટાનો છોડ આવે અને ઘરની વાત આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. પેલું, તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે નકામા વિકલ્પો છે તેની ઉપર આપણે લીટી કરી દઈશું અને બાકીનું સાચું વાક્ય આપણું થશે તો તે આપણે વાંચીશું. બાળક મમ્મીનો ફોટો પાડવા, હસતો ફોટો પાડવા માંગે છે, તે માટે તે મમ્મીને કહે છે કે તું ઝીણું ઝીણું હસ. બીજું, બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે. ત્રીજું, જો મમ્મીની આંખ સરખી બંધ નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. ત્યાર પછી ચોથું, જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે ઝઘડતી હોય તેવું લાગશે. ત્યાર પછી જોડકા જોડો. પેલું, મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો જવાબ આવશે ઈ, હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. બીજું, મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો, તો આવશે દીર્ઘઈ અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. ત્રીજું, મમ્મી પરી જેવી પ્રેમાળ છે, તો તેની સામે આવશે ઉ, તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. ચોથું, મમ્મીની આંખ મોટી હોય તેવો, તો આવશે અ, અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. પાંચમું, મમ્મીના હોઠ બંધ હોય તેવો, તો આવશે આ, કે પછી તે બબડતી હોય તેવો ફોટો પાડીશ. છઠ્ઠું, મમ્મી પપ્પાની સાથે બેસે તો જવાબ આવશે ઉ, ફૂલ અને ગલગોટા જેવા લાગે. ત્યાર પછી પાડ, આવે અથવા ખા લખો. જેમ કે શું પાડી શકાય? તો કે ફોટો પાડ. એવી રીતે તાળી પાડ, કેરી પાડ, ફૂલ પાડ. પછી શું શું આવે? તો હવા આવે, તાવ આવે, પરી આવે, ઊંઘ આવે. ત્યાર પછી શું ખાઈ શકાય? તો ભાજી ખા, હિંચકો ખા, લાડવો ખા, બગાસું ખા. ત્યાર પછી કાવ્યને આધારે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી. બીજું, ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી. ચોથું, આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. પાંચમું, હોઠ ખુલ્લા રહી જાય તો બબડતી મમ્મી. અને જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. ત્યાર પછી તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની. શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે. જેમ કે મમ્મી મમ્મી ફોટો પાડું, તો શિક્ષક કહેશે કે મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો. આ રીતે બધી કડીઓ બોલાઈ ગઈ, ગવાઈ ગઈ. પછી આખો વર્ગ 2 જૂથમાં વહેંચાઈ જાવ અને એક જૂથ પદ્ય ગાય, બીજું જૂથ ગદ્ય બોલે.
તે પછી ગદ્ય પદ્ય બોલનાર જૂથ બદલી નાખવા અને આવી રીતે આપણી કવિતા છે તે આગળ વધશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 3 નો પાઠ 9 છે તેનો ભાગ 1 પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.